જી, આપનું નામ શું છે અને આપ શું કામગીરી કરી રહ્યા છો? મારું નામ કોકિલાબેન રમેશભાઈ છે. હું સરપંચ રીતે ગામમાં બધી ફરજ બજાવું છું. કયા ગામમાં ફરજ બજાવો છો? દુનાદરા ગામમાં. બોલો. હું ગામમાં બધું કામ કરું છું. હું મહિલા છતોય પણ બધાયનો વિકાસ કામ કરું છું. રોડ પાણી પણ બધું કરું છું. ગામની અંદર તમે કયા કયા કામો કરેલા છે તેની વિગતો શું છે? ગામમાં પાણીની ગટરો કરી છે, રોડ કર્યા છે, પંપ કર્યા છે, બોર કર્યા છે, પછી આ બ્લોક નાખ્યા છે, આંગણવાડીનું કામ કર્યું છે. કયા કયા વિસ્તારોમાં કર્યું છે? ચોપાકુઈ કર્યું છે, પછી જગદીપરા કર્યું છે, પછી લાલપુરામ કર્યું છે, ઝાલાનાગર કર્યું છે. તમારા કામનો વહીવટ તમારા ઘરવાળા કરે છે તેવું કેટલાક લોકો કહે છે, તે વાત સાચી છે? ના, પોતે હું જ કામ કરું છું. હું પોતે મહિલા છું, પણ હું મારા મેતે જ કામ કરું છું. જી, આપનો પરિચય. મારું નામ રવિન્દ્રસિંહ ભરતસિંહ પરમાર. હું ગુણાદરા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ છું. અમારા ગામમાં મહિલા સરપંચ તરીકે કોકિલાબેન રમેશસિંહ પરમાર છે. એ ગામમાં દરેક વિસ્તારમાં કામ કર્યા જ છે અને કરે જ છે. પણ અમુક લોકોનો આક્ષેપ એવો છે કે મહિલા સરપંચના પતિ જે વહીવટ કરે છે એ વાત તદ્દન ખોટી છે. અને અમુક ડેપ્યુટી સરપંચ અને સભ્યો બધા મળીને કામ કરીએ જ છીએ. અને એ વસ્તુ ખોટી છે કે એમના પતિ વહીવટ કરે છે, એ વસ્તુ ખોટી છે. મહિલા સરપંચ તરીકે કોકિલાબેન રમેશસિંહ પરમારને અમે જોડે બધા પરા વિસ્તારમાં બ્લોકના કામો છે, સીસી રસ્તાના કામો છે, બોરના કામો છે, જાહેર માર્ગના ગમે તે કામો છે, બધા કામ કર્યા જ છે અને વ્યવસ્થિત કામ કરીએ જ છીએ. અને એમના પતિ વહીવટ કરે છે એ વસ્તુ ખોટી છે. મહિલા સરપંચ તરીકે કોકિલાબેન છે એ જ વહીવટ કરે છે. અને સરપંચના પતિને કોઈ દિવસ પંચાયતમાં આવતા નથી કે પછી એ વસ્તુ ખોટી છે.